શું અમદાવાદના ગુમા વિસ્તારની અમદાવાદના ગુમા વિસ્તારમાં વરસાદ નથી પડ્યો પણ પાણી ભરાઈ ગયા છે। જી હા, આ પાણી ગટરના પાણી છે। આપ આપની ટીવી સ્ક્રીન પર જુઓ કેવી રીતે હરિઓમ સોસાયટી પાસે ગટરના પાણી ફરી વળ્યા છે। ગટરના પાણી બેક મારતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ। મનપાને અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। ટેક્સ આપવા છતાં કામગીરી ન થતા લોકોમાં રોષ પણ છે। રસ્તા પર પાણી ફરી વળતા રહીશોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ગુમા વિસ્તારમાં રસ્તા પર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। રહીશોએ મનપાને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। ઉલ્લેખનીય છે, આ વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રતિનિધિત્વ હેઠળનો છે, છતાં પણ આ સમસ્યા યથાવત છે। સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે। અમારા જે ટેક્સ ભરીએ છીએ એનું વળતર અમને આ મળી રહ્યું છે। અમારા આરોગ્ય સાથે બહુ છેડા થઈ રહ્યા છે। અમારા બાળકો મેલેરિયા, ડેન્ગ્યુ એવા ઘણા બધા રોગોથી સતી છે। હવે અમે આ સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિકાસશીલ એરિયાનો ખરેખર કઈ સદુપયોગ કરે। અમે અહીં ત્રાહિમાન પોકારી ગયા છે। ના, અત્યારે ઘણા સમયથી માવઠું નથી, છતાંય તમે જુઓ કે છેલ્લા 1-1.5 મહિનાથી સતત પાણી, ગટરનું પાણી ઉભરાય છે અને લગભગ હું એવું માનું છું કે 10,000 લોકો આની સરાઉન્ડિંગમાં રહે છે જે આ રસ્તાનો ઉપયોગ કરતા હતા। આટલા બધા પ્રમાણમાં વસ્તી હોવા છતાં બી આવી સગવડ હોય તો સરકારે શરમાવવું જોઈએ।